નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજાર ઘટાડા સાથે બંધ. નિફ્ટી 100 પોઈન્ટ ઘટીને 24,700ના સ્તરની નીચે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી સારી ખરીદારી. બેંક નિફ્ટી પણ નીચલા સ્તરેથી સુધરીને બંધ. રિયલ એસ્ટેટ શેર્સમાં આજે જોવા મળી જોરદાર તેજી. 3%થી વધારે ઉછળ્યો નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ. 6.5%ની તેજી સાથે ઓબરોય રિયલ્ટી બન્યો વાયદાનો ટોપ ગેનર. તો પ્રેસ્ટીજ અને લોઢામાં પણ સારી ખરીદારી, પરંતુ મેટલ કંપનીઓમાં આજે જોવા મળ્યું દબાણ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ નવી મુંબઈમાં આઈઆઈએમાં 34% ભાગ ખરીદ્યો. 1,628 કરોડ રૂપિયામાં થઈ ડીલ. સિડકો પાસે બાકી રહેશે 26% ભાગ. અધિગ્રહણથી મહારાષ્ટ્રના ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રિલાયન્સની હાજરી વધશે. વિવો મોબાઈલની સાથે જોઈન્ટ વેન્ચર કરાર બાદ ડિક્સન ટેકમાં તેજી. શેરમાં આજે નોંધાયો 4.5%નો ઉછાળો. જેવીમાં બનશે વિવોના સ્માર્ટફોન અને બીજા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. અને કોરોમંડલના મેનેજમેન્ટે ઇન્વેસ્ટર્સ ડે પર રજૂ કર્યો ગ્રોથનો મજબૂત રોડમેપ. ફર્ટિલાઇઝર કારોબારના એબિટા પ્રતિ ટનમાં આગામી 3 વર્ષમાં 40% ઉછાળાનું આપ્યું ગાઈડન્સ. શેરમાં જોવા મળ્યો 2.25%નો ઉછાળો. તો આજના માર્કેટની વાત કરી લઈએ તો આજે આપણે જે રીતે વાત કરી, બજારમાં એક ઘટાડા તરફીનો માહોલ ખાસ કરીને સેન્સેક્સ નિફ્ટીમાં બનતો દેખાયો છે. સેન્સેક્સની જો વાત કરીએ તો 0.5%ની આસપાસ. એક્ઝેક્ટલી વાત કરીએ તો 0.47%ના દબાણ સાથે 81,748 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં 0.40%નું દબાણ બન્યું અને 24,668 ઉપર એટલે 24,700ની નીચે નિફ્ટીનું ક્લોઝિંગ થતું દેખાયું છે. પણ મિડ કેપમાં સારી મજબૂતી રહી. 0.77%ની ખરીદારી આવતી દેખાઈ. 59,443 ઉપર મિડ કેપ આપણને બંધ થતો દેખાયો છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ અહીં આગળથી બેંક નિફ્ટીની અંદર દેખાયું છે 53,581ની આસપાસ. એડવાન્સ ડિક્લાઇન રેશિયોની જો વાત કરી લઈએ તો 1,308 શેરમાં ખરીદારી રહી છે, જ્યારે 1,171 શેર્સની અંદર વેચવાલી આજના દિવસે થઈ છે. નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. ટાઇટન આજનો ટોપ લૂઝર કાઉન્ટર છે. 2%નું દબાણ ત્યાં આજના દિવસમાં બનતું દેખાયું છે. ત્યારબાદ અદાણી પોર્ટ્સમાં 1.33%નું દબાણ છે. ટીસીએસમાં 1.31%નું દબાણ અને હિન્ડાલ્કોમાં 1.30%નું દબાણ બન્યું છે. ત્યારબાદ બીપીસીએલ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટેક મહિન્દ્રા 1થી 2.25%ના દબાણ સાથે આજના દિવસમાં બંધ થયા છે. નિફ્ટીને સપોર્ટ કરનારા સ્ટોક્સ કયા રહ્યા? નિફ્ટીના ટોપ ગેનર્સ પર નજર કરી લઈએ. ડોક્ટર રેડ્ડીઝ લેબ 1.89%ની મજબૂતી સાથે બંધ થયો છે. ઇન્ડસઇન્ડ બેંકમાં 1.29%ની મજબૂતી. એચડીએફસી લાઇફમાં 0.38%ની ખરીદારી. તો બજાજ ફાઇનાન્સમાં પણ 0.36%ની ખરીદારી આવી છે. આ ઉપરાંત પાવરગ્રીડ, આઈસર મોટર્સ, એક્સિસ બેંક, બીઈએલમાં પણ 5% સુધીની મજબૂતી બનતી દેખાય છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે www.yagneshpatel.in ના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને જે રીતે આજે આપણે જોયું છે કે એક નિફ્ટીની જો વાત કરીએ તો દબાણ તરફી સપ્તાહના પહેલા દિવસે આપણે જો કારોબાર બંધ થતા દેખાયા છે, તો સપ્તાહની શરૂઆત થોડી એક નેગેટિવ નોટ પર થતી દેખાય છે. 24,700ની નીચેનું આજનું આપણું ક્લોઝિંગ આવ્યું છે. શું લાગે છે આપને, હવે નિફ્ટીમાં કયા સ્તર બની શકે છે? આવતીકાલ માટે કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ નિફ્ટીમાં? ગુડ ઇવનિંગ. ડેફિનેટલી આજના છે ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો એક દબાણ જોવા મળ્યું. સ્પેશિયલી નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 100 પોઈન્ટ નીચે બંધ જોવા મળ્યો હતો. ઓવરઓલ લાસ્ટ જે ટ્રેડિંગ સેશન હતું ફ્રાઇડે, એ દિવસે આપણે જોયું બહુ સ્ટ્રોંગ વોલ્ટિલિટી જોવા મળી હતી. લોઅર લેવલ્સ પર આપણે જોઈએ તો ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ્સ ક્રિએટ થતા જોવા મળ્યા હતા. અને આપણે ઘણીવાર ચર્ચા પણ કરી છે કે બાય ડિપ્સની રણનીતિ ઇન્ડેક્સની અંદર રાખવી જોઈએ, સ્પેશિયલી નિફ્ટી ઇન્ડેક્સમાં. અને આપણે ફ્રાઇડેના સેશનમાં પણ જોયું કે ઘણું દબાણ જોવા મળ્યું હતું, પરંતુ નીચેના દિવસથી એક સારી રિકવરી જોવા મળી હતી. જનરલી આ રીતની જ્યારે વોલ્ટિલિટી જોવા મળતી હોય છે સિંગલ ડેને દિવસે,
તો ત્યાર પછીનું જે ટ્રેડિંગ સેશન હોય છે ઓલમોસ્ટ લગભગ સાઇડવેઝ કારોબાર જોવા મળતો હોય છે. નિફ્ટી ઇન્ડેક્સમાં પણ આપણે જોઈએ તો લગભગ 100 પોઈન્ટનું દબાણ આજે જોવા મળ્યું હતું. 24,700ની નીચે બંધ છે ડેફિનેટલી, પરંતુ 24,500 24,600 આ એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે જ્યાં આપણે જોયું કે નિફ્ટી ઇન્ડેક્સ ઘણી વખત સપોર્ટ લીધો છે. અહીં ઓપન ઇન્ટરેસ્ટના ડેટામાં પણ જોઈએ તો આ લેવલ્સ પાસે એક સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળી રહ્યું છે પુટના સ્ટ્રાઇકમાં. તો ઓવરઓલ 24,500 24,600 એક સપોર્ટ પ્રોવાઈડ કરે છે ઇન્ડેક્સને. તો મારો વ્યૂ પોઝિટિવ છે આવતીકાલ માટે પણ. કોઈ ઘટાડો જોવા મળે તો એ બાઇંગની એક ઓપોર્ચ્યુનિટી છે. નિફ્ટી ઇન્ડેક્સમાં બાઇંગ કરવું જોઈએ. 24,550નો એક સ્ટોપ લોસ રાખવાનો છે અને લક્ષ્યાંક 24,900 સુધીના આપણને જોવા મળી શકે છે. બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં વાત કરીએ તો એમાં આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જે રીતે એક વોલ્ટિલિટી જોઈ હતી, એક આજના સેશનમાં એકદમ ફ્લેટ કારોબાર જોવા મળ્યો છે. ઓલમોસ્ટ નિગ્લિજિબલ પોઈન્ટ્સ આપણને ક્લોઝિંગમાં જોવા મળ્યા છે. ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ફોર્મ થયો છે 53,900 પાસે જોવા મળી રહ્યો છે. મલ્ટિપલ ટાઈમ અટેમ્પ્ટ કર્યા છે આપણે અને ત્યારબાદ આપણે નીચે લો ફોર્મ કર્યો હતો ફ્રાઇડેના સેશનમાં 52,500, જેનો પ્રિવિયસલી બહુ સ્ટ્રોંગ બ્રેકઆઉટ ઝોન છે. આપણે જોયું કે નિફ્ટી ઇન્ડેક્સ કરતાં બેંક નિફ્ટી કમ્પેરેટિવલી આઉટ પરફોર્મર રહ્યું છે લાસ્ટ ટુ મંથની અંદર. અને એની જે રેન્જ બની હતી 52,500, એ બ્રેકઆઉટ બાદ ફરીથી એ રીટેસ્ટ કર્યું છે શુક્રવારે. તો આ ઇન્ડેક્સમાં પણ બેંક નિફ્ટીમાં પણ વ્યૂ પોઝિટિવ છે. ઘટાડે બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ જે રાખવાનો છે 53,000 પાસે રાખવાનો છે અને લક્ષ્યાંક આપણને 53,900 સુધીના જોવા મળી શકે છે. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ખરીદારી કે ઘટાડે ખરીદીની સલાહ અહીં આગળથી યજ્ઞેશજી તરફથી બનતી દેખાઈ રહી છે. વાત પહેલાં નિફ્ટીની કરી લઈએ તો નિફ્ટીમાં 24,550નો સ્ટોપ લોસ રાખીને તમે ખરીદારી કરો. 24,900ના ટાર્ગેટ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ નિફ્ટી માટે અહીં આગળથી સલાહ બનતી દેખાઈ રહી છે. અને બેંક નિફ્ટીમાં પણ પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. અહીંયા પણ ખરીદારી કરવાની સલાહ છે. 53,000નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 53,900ના ટાર્ગેટ બેંક નિફ્ટીમાં બનતા દેખાઈ શકે છે. તો અહીંયા આગળથી આપણે જે વાત કરી યજ્ઞેશજીની સલાહ ખરીદારી તરફ બની રહી છે. નિફ્ટી પર ખાસ કરીને અન્ય નિષ્ણાતોની પણ શું સલાહ છે એ પણ જોઈ લઈએ. તો સૌથી પહેલાં નજર કરી લઈએ આનંદ રાઠીના જીગર પટેલની સલાહ પર. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે 24,670થી 24,700ની વચ્ચે. સ્ટોપ લોસ 24,470નો રાખવાની સલાહ છે અને ટાર્ગેટ તેઓ 25,100નો બનતા જોઈ રહ્યા છે. તો જીગર પટેલ તરફથી પણ ખરીદારીની સલાહ. હવે નજર કરી લઈએ મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર. અર્પણ શાહે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 24,650ની આસપાસ. સ્ટોપ લોસ તેઓ 24,500નો રાખવાની સલાહ આપી રહ્યા છે અને 24,850ના ટાર્ગેટ બનતા જોઈ રહ્યા છે. તો આપણે તમામ નિષ્ણાતો એક પોઝિટિવ વ્યૂ નિફ્ટી માટે રાખીને ચાલી રહ્યા છે. હવે યજ્ઞેશજી આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. યજ્ઞેશજી, આજે એક દબાણનું સેશન દેખાયું, પણ રિયલ એસ્ટેટને જે ઇન્ડેક્સ છે એની અંદર સૌથી વધારે 3%ની મજબૂતી આપણને આવતી દેખાય અને રિયલ એસ્ટેટના કાઉન્ટરમાંથી અબરોય રિયલ્ટીનું કાઉન્ટર જે છે એ સૌથી વધારે લગભગ 6% 6.40% જેવી મજબૂતી એણે દર્શાવી. પ્રેસ્ટીજ એસ્ટેટ્સમાં પણ 4-4.5%ની મજબૂતી બની અને આ ઉપરાંત મેક્રોટેક ડેવલપરમાં પણ સારી મજબૂતી જોવા મળી છે. તો આજે આપણે રિયલ એસ્ટેટ સેક્ટરના સ્ટોકથી શરૂઆત કરીએ. અહીંયા આગળ તમારો મત કઈ રીતનો બની રહ્યો છે? ફર્સ્ટ ઓફ ઓલ રિયાલિટી ઇન્ડેક્સની વાત કરીએ. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મ થતો જોયો હતો 1,080-1,090 પાસે. આપણે જોયું તો નીચેના લેવલ્સની રિકવરી તો જોઈ હતી, પરંતુ ઇન્ડેક્સમાં આ લેવલ્સ પર એક રેઝિસ્ટન્સ બિલ્ડ થતા જોયું હતું. આજના સેશનમાં આપણે જોયું તો એક બ્રેકઆઉટ જોવા મળ્યો છે. તો ઇન્ડેક્સની અંદર બ્રેકઆઉટ થાય છે ત્યારે પર્ટિક્યુલરલી જે ફ્રન્ટ લાઇન સ્ટોક્સ હોય છે એમાં ડેફિનેટલી સ્ટ્રોંગ મૂવ આપણને આવતા જોવા મળી શકે છે. મારો વ્યૂ રિયલિટી ઇન્ડેક્સ માટે પોઝિટિવ છે શોર્ટ ટર્મ માટે. પોસિબિલિટી છે કે ઉપરમાં જે ઇન્ડેક્સની વાત કરીએ તો 1,140-1,150ના લેવલ્સ જોવા મળી શકે છે. સ્ટોક સ્પેસિફિક પણ જોઈએ તો ઘણા સ્ટ્રોંગ મૂવ જોયા છે. ઓબેરોય રિયાલિટી છે, પ્રેસ્ટીજ એસ્ટેટ છે, ઘણા બધા સ્ટોક્સની અંદર આપણે જોયું કે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું છે. મારી જે પસંદગી છે એ એક મેરેથોન નેક્સ્ટ જેન રિયાલિટીનું કાઉન્ટર છે. આજના સેશનમાં જો લગભગ 3.5-4%ની એક તેજી જોવા મળી છે. સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થતા જોવા મળ્યા છે અને ઇમ્પોર્ટન્ટ છે કે પ્રીવિયસલી જે તેજી હતી તેને એક રિટ્રેસમેન્ટ પણ કમ્પ્લીટ કરતા જોવા મળ્યું છે. તો 623 અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યો હતો લાસ્ટ ક્લોઝિંગ. બાયની સલાહ છે મેરેથોન નેક્સ્ટ જેનની અંદર અને પ્રોબેબિલિટી છે કે ઉપરમાં 680 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે. 600 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો છે.
ઓકે, તો મેરેથોન નેક્સ્ટ જેનમાં અહીં આગળથી ખરીદારી કરવાની સલાહ જે છે એ બનતી દેખાઈ રહી છે. યજ્ઞેશજીનું રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી એક પસંદગીનું કાઉન્ટર જે છે મેરેથોન નેક્સ્ટ જેન બનતું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત એક ડિક્સોનમાં પણ સારી મજબૂતી આપણને આજે આવતા જોવા મળી છે. જે જોઈન્ટ વેન્ચરના કરાર અહીં આગળથી થયા બાદ ડિક્સન ટેકમાં એક સારી મજબૂતી આવી છે. 4-4.5% મજબૂતી અહીંયા દેખાય છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે? અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ડિક્સન ટેકનો એક કાઉન્ટર ઓવરઓલ બહુ સ્ટ્રોંગ છે. આપણે જોઈએ તો હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન કન્ટિન્યુઅસલી આપણને લગભગ લાસ્ટ 1 યરથી જોવા મળી રહ્યા છે. લાસ્ટ ડિસેમ્બરથી તેજીની શરૂઆત જોઈ છે આપણે, અને કન્ટિન્યુઅસલી જ્યારે પણ કરેક્શન આવ્યા છે તો 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે એક સપોર્ટ ઇમર્જ થતા જોવા મળ્યો હતો. જે રીતે લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સની વાત કરીએ આપણે, ડિસેમ્બર મહિનાની જે શરૂઆતના 10 થી 15 ટ્રેડિંગ સેશન્સની અંદર એક સ્ટ્રોંગ રેન્જ બિલ્ડ થઈ હતી, એક નેરો રેન્જ બિલ્ડ થઈ હતી. એનો બ્રેકઆઉટ આપણને ફ્રાઇડેના સેશનમાં જોયો હતો, અને આજે ગેપ અપ ઓપન સાથે આપણે જો એક સ્ટ્રોંગ મજબૂતી જોઈ કાઉન્ટરમાં આપણે એક પાર્ટનરશિપના ન્યૂઝ પણ જોવા મળ્યા હતા. જે રીતનું મોમેન્ટમ છે, મારું એવું માનવું છે કે આ લેવલ્સ પર અત્યારે જે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પ્રોપર નહીં બેસે, પરંતુ કોઈ પણ ઘટાડો આવે છે તો બાઇંગની સલાહ છે. આ લેવલ્સ પર અત્યારે અવોઇડ કરવું છે, વેઇટ કરવું છે, બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. ઓકે, તો આ લેવલ પર તો ખરીદારીની તક નથી, પરંતુ ઘટાડે ખરીદી કરીને તમે ચાલી શકો છો. તો એક કાઉન્ટર સારું છે, પણ અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયો બરાબર નથી, તો ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખી શકો છો. પણ આઈટીને લગતા સ્ટોકની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં આજે આપણને દિગ્ગજ કાઉન્ટર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. TCSમાં 1.25% જેવું દબાણ બનતું દેખાયું છે. ટેક મહિન્દ્રામાં પણ લગભગ એ જ સ્થિતિ. ઇન્ફોસિસમાં પણ 1% આસપાસનું દબાણ બનતું દેખાયું છે. તો આઈટીના દિગ્ગજ કાઉન્ટરમાં દબાણ એને કઈ રીતે જોવું જોઈએ? અહીંયા આ કાઉન્ટર્સ ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે, યજ્ઞેશજી? ઓવરઓલ સેક્ટરની વાત કરીએ તો સેક્ટર સ્પેસિફિક ચાર્ટ જોઈએ છે તો આપણે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો લગભગ 43,500 પાસે, અને ત્યાંથી આપણે કન્ટિન્યુઅસલી રેલી જોઈ છે ઓલમોસ્ટ 46,000 લેવલ સુધી. જે રીતની એક અપટ્રેન્ડેડ સ્ટ્રેચ મૂવ ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યો છે, એક કરેક્શન ડ્યુ લાગી રહ્યું છે. તો મારું એવું માનવું છે કે આઈટી સેક્ટરના ચાર્ટ્સ પર એક પોસિબિલિટી છે કે આપણને એક નાનું કરેક્શન જોવા મળી શકે છે. અને એ જ રીતે આપણે સ્ટોક સ્પેસિફિક પર નજર નાખીએ, TCS છે, HCL ટેક છે, વિપ્રો છે, ટેક મહિન્દ્રા છે, ઘણા બધા કાઉન્ટર્સ છે કે જ્યાં આપણે એક્સટેન્ડેડ મૂવ આપણે જોયા છે લાસ્ટ 2 મંથ્સની અંદર. તો ક્યાંક ને ક્યાંક નાનું મોટું કરેક્શન ડ્યુ લાગી રહ્યું છે. તો એ જોતા એવું લાગી રહ્યું છે કે પ્રોપર એક કરેક્શન આવી જાય ત્યારબાદ એક ઓપોર્ચ્યુનિટી આપણે શોધવી જોઈએ. તો અત્યારે તો આઈટીમાં વ્યૂ એટલો પોઝિટિવ નથી, તો વેઇટ કરવું જોઈએ. ઓકે, તો આઈટીમાં અત્યારે વેઇટ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને આગળ જો આપણે વાત કરી લઈએ મેટલ સેક્ટરને લગતા સ્ટોકની, જ્યાં પણ એક દબાણ આવતું આપણને જોવા મળ્યું છે. હિન્દાલ્કોમાં 1.30% જેવું દબાણ અહીં આગળથી બનતું દેખાયું છે. આ ઉપરાંત JSW સ્ટીલમાં પણ 1% દબાણ બનતું દેખાયું છે. નાલ્કો જેવા કાઉન્ટરમાં પણ દબાણ હતું, ટાટા સ્ટીલમાં પણ દબાણ. તો મોટાભાગના મેટલ્સ કાઉન્ટર આજે નેગેટિવિટી સાથે બંધ થયા છે. યજ્ઞેશજી, મેટલને લગતા કાઉન્ટર્સમાંથી કોઈ કાઉન્ટર્સ ઉપર આપની ખાસ સલાહ રહેશે? મેટલ ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો એક નીચેથી સ્ટ્રોંગ રિકવરી જોઈ હતી, વી શેપ રિકવરી ઓલમોસ્ટ 8600ના લેવલ્સથી આપણને જોવા મળી હતી. અને ઉપરમાં આપણે જોઈએ તો લગભગ 9600-9800 પાસે એક રેઝિસ્ટ થઈ રહ્યું છે. જે રીતે ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ પાસે રેઝિસ્ટન્સ પાસે સેક્ટરના ચાર્ટ જોવા મળી રહ્યા છે, અને સ્ટોક સ્પેસિફિક પણ આપણે જોઈએ તો આપણને રેઝિસ્ટન્સ લેવલથી રિજેક્શન્સ મળી રહ્યા છે. તો વ્યૂ થોડું નેગેટિવ છે. પોસિબિલિટી છે કે કોઈ ઉછાળા હોય તો વેચવાલી પણ આપણને એક્સપેક્ટેડ છે. જે રીતનું મોમેન્ટમ સ્ટોક સ્પેસિફિક છે, ટાટા સ્ટીલનો એક કાઉન્ટર છે. આપણે જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ફોર્મ થયો છે 150-152 પાસે, મલ્ટિપલ ટાઈમ્સ અહીંયા રેઝિસ્ટન્સ રીટેસ્ટ કર્યો છે, અને ત્યાંથી આપણને એક વેચવાલી જોવા મળી છે. તો ઓવરઓલ મેટલ સેક્ટરમાં વ્યૂ નેગેટિવ છે, ઉછાળે વેચવાલીની સલાહ છે. યજ્ઞેશજી, હવે સૌથી પહેલાં તમારી પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો આપની પસંદગી કયા સ્ટોક પર બની રહી છે? જે આવતીકાલ માટે પહેલી પસંદગી છે ફાર્મા સેક્ટરનો સ્ટોક છે, જક્શન ફાર્મા. એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું આપણે હાયર ટોપ બોટમ ફોર્મેશન સાથે, અને એક રિટ્રેસમેન્ટ જોયું લગભગ 800ના લેવલથી. મૂવિંગ એવરેજ 20 દિવસની 20 ડેઝ મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લેતા જોવા મળ્યું છે કાઉન્ટર. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બાઇંગ સિગ્નલ દર્શાવી રહ્યા છે. જક્શન ફાર્મામાં બાઇંગની સલાહ છે. લક્ષ્યાંક 780ના રાખવાના છે, અને 665નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે. બીજી જે પસંદગી છે NHPC નું કાઉન્ટર છે. ઓવરઓલ જોઈએ તો એ પણ એક બોટમ ફોર્મેશનનું એક કન્ફર્મેશન જોવા મળી રહ્યું છે. એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ 84-83ની ઉપર જોવા મળ્યો હતો,
અને ત્યારબાદ ફરીથી એ લેવલ રીટેસ્ટ કરી રહ્યું છે NHPC, જે પ્રીવિયસ બ્રેકઆઉટ લેવલ છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ આપણે જોયું હતું એક રિવર્સલ પેટર્ન જોઈ હતી અને આજે રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યું છે આફ્ટર કન્સોલિડેશન. તો NHPCમાં બાયની સલાહ છે, 92ના લક્ષ્યાંક રાખવાના છે અને સ્ટોપ લોસ 82 રૂપિયાનો રાખવાનો છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ કરીને બે સ્ટોકની વાત કરી છે જે પસંદગીના બનતા દેખાઈ રહ્યા છે એ યજ્ઞેશજીના. એક NHPC ઉપર ખાસ સલાહબંધી દેખાઈ રહી છે ખરીદારી તરફ રહેવાની. અને ફાર્મામાંથી યજ્ઞેશજી આપણે કયો સ્ટોક કયો છે? જક્શન ફાર્મામાં પણ એક ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આ બે સ્ટોક ઉપર ખાસ ધ્યાન રાખીને ચાલવાનું રહેશે અને અહીંયા આગળ આ ટ્રેડિંગ કોલ તરીકે અહીંયા આગળથી ખાસ સલાહ બનતી દેખાઈ રહી છે. ચર્ચાની અંદર આપણે આગળ વધીશું અને આજે જે રીતે આપણે માર્કેટની અંદર કારોબાર થતા જોયા છે, અદાણી ગ્રુપ્સની અંદર પણ ના સ્ટોકની અંદર પણ ખાસો ઘટાડો આપણને આવતો દેખાયો હતો. અદાણી પોર્ટનું કાઉન્ટર લગભગ 1.33% જેટલું આપણને તૂટતું દેખાયું હતું. અદાણી એન્ટરપ્રાઇઝની પણ જો વાત કરી લઈએ ત્યાં 0.5% કરતાં વધારેનું દબાણ બનતું દેખાયું હતું અને અદાણી ગ્રુપના અન્ય સ્ટોકમાં પણ આજે આપણને દબાણ બનતા દેખાયું હતું. અદાણી ગ્રીનમાં 3% દબાણ હતું. તો અદાણી ગ્રુપના સ્ટોક ઉપર યજ્ઞેશજી આપ કઈ રીતનો વ્યૂ રાખી રહ્યા છો? કયા સ્ટોકમાં કોઈ ખાસ સલાહ બનશે આપની? અદાણી ગ્રુપના કાઉન્ટર્સમાં સ્ટોક્સમાં જોઈએ તો એક આપણે જોયું તો એક નીચેના લેવલથી શાર્પ રિકવરી આપણે જોઈ અને ત્યારબાદ આપણે એક કન્સોલિડેશન જોઈ રહ્યા છે. સ્મોલ રિટ્રેસમેન્ટ દરેક સ્ટોક્સની અંદર આપણને જોવા મળી રહ્યું છે. ઓવરઓલ જે રીતે અદાણી પોર્ટની અંદર પણ એક મોમેન્ટમ એક લૂઝ થતા જોવા મળી રહ્યું છે. એક સ્ટ્રોંગ મોમેન્ટમ હતું, ક્યાંક ને ક્યાંક લૂઝ થતા જોવા મળે છે. અદાણી એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર છે. ઓવરઓલ જોઈએ તો આ બધા મોસ્ટલી હાઈ બીટા સ્ટોક્સ છે, તો ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળે છે. તો મારા હિસાબે અત્યારે વેઇટ કરવું છે, પ્રોપર એક કરેક્શન કમ્પ્લીટ થાય છે, એક રિટ્રેસમેન્ટ કમ્પ્લીટ થાય છે અને પ્રોપર એક કન્સોલિડેશન બેઝ ફોર્મેશન જોવા નહીં મળે ત્યાં સુધી અત્યારે તો કોઈ બાઇંગની સલાહ નથી. ઓકે, તો અત્યારે અદાણી ગ્રુપના સ્ટોકમાં કોઈ બાઇંગની સલાહ નથી બની રહી. અને આગળ આપણે બેંક્સની વાત કરી લઈએ. બેંકની જો આપણે યજ્ઞેશજી વાત કરીએ, IndusInd બેંકનું કાઉન્ટર આજે સારી મજબૂતી દર્શાવી, 1.25% આસપાસની મજબૂતી. અને આ સિવાય લગભગ ICICI બેંક અને SBIની વાત કરીએ તો જેને આપણે ફ્લેટ ક્લોઝિંગ કરી શકીએ, પણ બાકીના બેંક્સ કાઉન્ટરની અંદર આપણને દબાણ બનતું જોવા મળ્યું છે. તો બેંક કાઉન્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે? પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં જોઈએ આપણે તો તમે કહ્યું પ્રમાણે IndusInd બેંક એક બોટમ આઉટ જોવા લાગી રહ્યો છે. એક સ્ટ્રોંગ રિવર્સલ એક બેઝ ફોર્મેશન છે. કોટક બેંકની અંદર એક સારો મોમેન્ટમ જોવા મળ્યું છે. એક્સિસ બેંક, ICICI બેંક, ઓવરઓલ આપણે જોઈએ તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સની અંદર એક સ્ટ્રોંગ લોઅર લેવલ્સથી મોમેન્ટમ એક અપસાઇડ એક્સપેક્ટેડ છે. એ જે વ્યૂ હતો બેંક નિફ્ટી માટે પણ કે જે કોમ્પોનન્ટ છે સારા એવા રિકવર થઈ ચૂક્યા છે. એક ઇમ્પોર્ટન્ટ HDFC બેંકનું કાઉન્ટર છે, એ આપણે જોયું તો એક જે બ્રેકઆઉટ હતો લગભગ 1800 રૂપિયા પાસે, ત્યાંથી એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું અને ત્યારબાદ એક ફરીથી આપણે જોયું તો મોમેન્ટમ બાદ એક સાઇડવેઝ કન્સોલિડેશન કરી રહ્યો છે, જે ઘણી સારી સિગ્નલ્સ કહી શકાય HDFC બેંક માટે પણ. અને ઇમ્પોર્ટન્ટલી તમે કહ્યું પ્રમાણે SBI પ્રાઇવેટ PSU સેક્ટરમાંથી જે લાર્જેસ્ટ બેંક છે, એ 860 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે. કન્ટિન્યુઅસલી આ લેવલ્સ પાસે આપણે જોયું તો આ કાઉન્ટરમાં રેઝિસ્ટન્સ એને નડી રહ્યું છે. તો ડિસાઇસિવ ક્લોઝ મળે છે 860 870ની ઉપર એક પ્રોપર ક્લોઝ મળે છે, બ્રેકઆઉટ મળે છે. તો મારા હિસાબે SBIની અંદર પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી શકે છે. જે ઇમ્પોર્ટન્ટ જે પીક લેવા જેવો સ્ટોક છે IndusInd બેંકનો છે. રિસ્ક ટુ રિવર રેશિયો ઘણો સ્ટ્રોંગ ફેવરેબલ લાગી રહ્યો છે. ફ્રાઇડેના સેશનમાં જે લોસ ફોર્મ થયા હતા 965 970 પાસે સ્ટ્રોંગ સપોર્ટ છે. સ્ટોપ લોસ રાખવાનો છે 970નો. 1000 રૂપિયા પાસે ક્લોઝ છે, ત્યાં આપણે બાઇંગ કરી શકીએ છીએ. ઉપરમાં 1040 સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. ઓકે, તો એક IndusInd બેંકમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. SBIમાં પણ એક ઉછાળા આવે ત્યારબાદ અહીંયા આગળથી ખરીદવાની સલાહ જે છે એ બધી દેખાઈ રહી છે. એક સ્ટોક કોરામંડલ ઇન્ટરનેશનલ પર અત્યારે મારી નજર જઈ રહી છે, જ્યાં જે 2.5% આસપાસની મજબૂતી બનતી દેખાય છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે અને અહીંયા આપની સલાહ કઈ રીતની રહેશે? કોરોમંડલ ઇન્ટરનેશનલમાં આપણે સારા એવા મોમેન્ટમ જોયા છે. શોર્ટ ટર્મ ચાર્ટ જોઈએ છે તો હાયર ટોપ સારા બોટમ ફોર્મેશન છે. ઓલમોસ્ટ ઓક્ટોબર મહિનામાં જે બોટમ ફોર્મેશન છે ત્યાંથી એક સ્ટ્રોંગ ઉછાળો જોયો છે અને એક નવેમ્બર મહિનામાં આપણે એક સ્વિંગ હાઈ ફોર્મ કર્યો હતો અને સ્ટોક એક કન્સોલિડેશન રેન્જની અંદર ગયો હતો. એ રેન્જ જે ફોર્મ થઈ છે ઉપરમાં 1800 અને નીચેમાં આપણે જોઈએ તો 1740, તો લગભગ 50 થી 60 પોઈન્ટની રેન્જનો આજે એક અપસાઇડ બ્રેકઆઉટ જોવા મળ્યો છે.
અને આજના ટ્રેડિંગ સેશનના વોલ્યુમ્સ પણ જોઈએ તો ઓલમોસ્ટ 10 ડેઝ એવરેજ ડે વોલ્યુમ્સ કરતાં ઘણા વધારે છે. તો વ્યૂ પોઝિટિવ છે. ટેકનિકલ સ્ટ્રક્ચર પ્રમાણે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે નેરો રેન્જનું 1820ની અરાઉન્ડ ક્લોઝ છે. આપણે બાઇંગની સલાહ છે. પોસિબિલિટી છે કે ઉપરમાં આપણને 1890 1900 સુધીના લક્ષ્યાંક એઝ એક્સપેક્ટેડ છે અને નીચે જે સ્ટોપ લોસ રાખવાનો છે આપણે એ 1770 રૂપિયાનો રાખવાનો. ઓકે, તો એક કોરામંડલ ઇન્ટરનેશનલની પણ આપણે વાત કરી અને આ સાથે જ એક હુડકોના કાઉન્ટરની પણ વાત કરી લઈએ. અહીંયા પણ આજે આપણને લગભગ 5.5% સારી એવી ખરીદારી આવતી દેખાય છે. તો આના ચાર્ટ આપને કેવા લાગે છે અને અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? હુડકોમાં પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ આજે જોયું છે. ઓવરઓલ આપણે જોઈએ તો લાસ્ટ ફ્રાઇડેના લોસથી આપણે ઘણા રિકવર કર્યા છે નીચેના લેવલ્સથી. જે લોસ ફોર્મ થયા હતા અરાઉન્ડ 238 235 પાસે અને ઓલમોસ્ટ આજે 260ના હાઈઝ આપણે ફોર્મ કર્યા છે. તો લોઅર લેવલ્સથી સ્ટ્રોંગ એક મોમેન્ટમ આપણે ઓલરેડી લાસ્ટ 2 ટ્રેડિંગ સેશન્સમાં જોઈ ચૂક્યા છે. પોઝિટિવ જે સ્ટ્રક્ચર છે એમાં એક પ્રીવિયસ સ્વિંગ હાઈનો બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે 255 પાસે. તો વ્યૂ અત્યારે વેઇટ એન્ડ વોચનો રાખવો જોઈએ. કોઈ ઘટાડો જોવા મળે છે 255 260 250 255ની વચ્ચે તો ત્યાં એક બાઇંગની સલાહ છે. તો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓકે, તો હુડકોમાં અત્યારે વેટ એન્ડ વોચ અને એક ટાઇટનની પણ વાત આપણે કરી લઈએ કારણ કે ટાઇટન આજનો ટોપ લૂઝર રહ્યો છે. 2% જેવું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. તો આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ હવે રહેશે? ટાઇટનમાં વ્યૂ મારા હિસાબે સાઇડવેઝ રહી શકે છે. જે રીતે આપણે જોયું તો એક ઓક્ટોબર મહિનામાં બહુ ઇમ્પોર્ટન્ટ રેન્જ બ્રેક કરી હતી અરાઉન્ડ 3500 પાસે. એ રીટેસ્ટ પણ એણે કર્યું હતું અને ત્યાંથી આપણે સ્ટોક પ્રાઇસ નીચે પડવાની શરૂઆત થઈ હતી અને ઓલમોસ્ટ આપણે લગભગ 3100 રૂપિયા સુધીના લેવલ્સ જોયા હતા. ફરીથી આપણે એ લેવલ્સ રીટેસ્ટ કરી રહ્યા છે. જે પ્રીવિયસલી એનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન હતો એ હવે રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહ્યો છે અરાઉન્ડ 3500 3550. તો મારા હિસાબે સ્ટોક હજુ થોડો કન્સોલિડેટ થઈ શકે છે અહીં. તો કોઈ પણ અત્યારે એવો કોઈ વ્યૂ નથી કે આપણે આની પર ટ્રેડ લેવો જોઈએ. ઓકે, તો ટાઇટનમાં અત્યારે કોઈ ટ્રેડ લેવાની સલાહ નથી. અને એક વખત ઓઇલ માર્કેટિંગ કંપનીઓની પણ વાત કરી લઈએ. BPCLમાં 1.25% દબાણ જેવું બનતું દેખાયું છે. તો HPCL, BPCL, ઓઇલ માર્કેટિંગ કંપનીઓને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? OMCમાં પણ આપણે જોઈએ તો એક ઓલરેડી એક્સટેન્ડેડ સ્ટ્રેચ મૂવ જોવા મળ્યા છે. HPCL, BPCL, IOCમાં ઓવરઓલ લોઅર લેવલ્સથી સ્ટ્રોંગ આપણને તેજી જોવા મળી છે. એક્સટેન્ડેડ મૂવ પ્રીવિયસ સ્વિંગ હાઈ કરતાં પણ આપણે જોઈએ તો રિટ્રેસમેન્ટ લગભગ 161% જોવા મળી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેડ છે કે થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. HPCLના કાઉન્ટરમાં પણ આપણે જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન પાસે સ્ટોક રેઝિસ્ટ થઈ રહ્યો છે અરાઉન્ડ 420ના લેવલ પાસે. મારા હિસાબે થોડુંક કરેક્શન આવી શકે છે સ્ટોક સ્પેસિફિક. બંને સ્ટોક્સની વાત કરીએ HPCL, BPCL તો અત્યારે તો બાઇંગની કોઈ સલાહ નથી, વેઇટ કરવું જોઈએ. ઓકે, તો અહીંયા આગળ ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં પણ થોડું વેઇટ કરીને ચાલો. સલાહ બનતી દેખાઈ રહી છે અને ત્યારે જ યજ્ઞેશજી સમય આપની પાસેથી રજા લેવાનો થયો છે. તો આપના કોઈ ડિસ્ક્લોઝર? હજી ઘણા સ્ટોક શોમાં આપણે ડિસ્કસ કર્યા છે અને અમુક સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારે કોઈ પોઝિશન નથી. ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. જી યજ્ઞેશજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.